જય સ્વામિનારાયણ. છપૈયામાં એક બ્રાહ્મણ પરિવારને ત્યાં જન્મેલા અને અત્યારે આખા વિશ્વમાં ભગવાન તરીકેની ખ્યાતિ પામનારા આ સ્વામિનારાયણ કોણ છે, શા માટે તેને ભગવાન સ્વામિનારાયણ કહેવામાં આવે છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. પરંતુ ભક્તો, તે પહેલાં સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો તેને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. ભક્તો, આ કળિયુગના 4881 વર્ષ વીતી ગયા બાદ વિક્રમ સંવત 1837ના ચૈત્ર સુધી 9મીને સોમવારની રાત્રિ ચંદ્રોદયના સમયે ભરતખંડમાં કૌશલ દેશમાં આવેલા અયોધ્યાની નજીક છપૈયા ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા હતા. ભક્તો, ભગવાન સ્વામિનારાયણના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિદેવી હતું. ભક્તો, ભગવાન સ્વામિનારાયણના બે ભાઈ હતા, જેમાં મોટા ભાઈનું નામ હતું રામપ્રતાપભાઈ અને નાના ભાઈનું નામ હતું ઈચ્છારામજી. ભક્તો, ત્રિકાળ જ્ઞાની માર્કંડેય ઋષિએ ભગવાન શ્રી સ્વામિનારાયણનું નામકરણ કર્યું હતું. માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવના અવસાન બાદ વિક્રમ સંવત 1848ના અષાઢ સુદ દસમને દિવસે શુક્રવારે વહેલી સવારે સ્વામિનારાયણ ભગવાને ગૃહત્યાગ કરી વન વિચરણની શરૂઆત કરી હતી. સ્વામિનારાયણ ભગવાને નીલકંઠવર્ણી રૂપે અયોધ્યાથી નીકળી સમગ્ર ભારત દેશમાં 7 વર્ષ 1 મહિનો અને 11 દિવસનું વિચરણ કરી ગુજરાતમાં સૌરાષ્ટ્રના માંગરોળ પાસે આવેલા લોએજ ગામમાં વન વિચરણ પૂર્ણ કર્યું હતું. ભક્તો, આશરે 13,000 કિલોમીટરનું વન વિચરણ પૂરું કર્યું ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણની ઉંમર 18 વર્ષ 4 માસ અને 22 દિવસની હતી. નીલકંઠવર્ણી રૂપે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ગુરુ રામાનંદ સ્વામીને પ્રથમ વખત પીપળાણા ગામમાં મળ્યા હતા અને રામાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણને વિધિસર વૈષ્ણવી મહાદીક્ષા આપી સહજાનંદ અને નારાયણ મુનિ તેવા બે સાર્થક નામ રાખ્યા હતા. અને સમય જતાં રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પોતાની ગાદી ઉપર બેસાડી સંપ્રદાયની ધર્મધુરા સોંપી હતી. રામાનંદ સ્વામીના અક્ષરવાસ બાદ હરેણી ગામમાં સ્વામિનારાયણ ભગવાને સૌપ્રથમ ધર્મસભા ભરી સ્વામિનારાયણ મંત્રનો મહિમા સમજાવ્યો અને તે જ દિવસથી ઉદ્ધવ સંપ્રદાય તે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખવા લાગ્યો. ભક્તો, ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં અનેક જગ્યાએ વિચરણ કરી પોતાના ધર્મની સ્થાપના કરી. સ્વામિનારાયણ ભગવાને અનેક સંતોને દીક્ષા આપી સમાજમાં નિર્વ્યસની અને સંસ્કારી તેવા સમાજનું સ્થાપન કર્યું. સ્વામિનારાયણ ભગવાને અનેક શાસ્ત્રો રચાવ્યા અને પોતે પણ રચ્યા. અનેક મંદિરોનું નિર્માણ કરાવી અને સત્કાર્ય કર્યા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પરમ તત્વનું જ્ઞાન સમાજને અને પોતાના આશ્રિતોને આપી સંપ્રદાયની ધર્મધુરા પોતાના બે ભાઈઓના પુત્રોને દત્તક લઈ તેમને સોંપી આચાર્ય પદની સ્થાપના કરી. સંવત 1886ના જેઠ સુધી 10મીને દિવસે મંગળવારના રોજ શ્રીહરિએ ગઢપુરમાં જ અક્ષર ઓરડીમાં મનુષ્ય લીલા સંકેલી અક્ષરધામમાં ગયા અને આ લોકમાં પોતે બંધાવેલા મંદિરોમાં મૂર્તિ રૂપે પ્રગટ રહી સર્વ ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. આમ ભક્તો, છપૈયામાં એક બ્રાહ્મણ પરિવારને ત્યાં જન્મેલા અને અત્યારે આખા વિશ્વમાં ભગવાન તરીકેની ખ્યાતિ પામનારા આ સ્વામિનારાયણ ભગવાન કોણ છે, તેમના જીવન ચરિત્ર વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી. ભક્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી.